ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર કેટલાક ન્યુમેરિકલ સાથે. કેમ ન્યુમેરિકલ? કારણ કે મેં ગઈ વખતે જ તમને કહ્યું હતું કે આ ચેપ્ટરના જેટલા પણ ન્યુમેરિકલ હવે બની શકે છે એ બધા જ ન્યુમેરિકલ હવે જે ટોપિક ભણવાના છે એના પરથી બની શકશે. અને એમાં સૌથી વધારે ભાગ અગર કોઈ ભજવશે તો એ છે વેન આકૃતિઓ. તો તમારું વેન આકૃતિઓ પ્રત્યેની જે પકડ છે એ તમારી સૌથી મજબૂત હોવી જોઈએ. હવે કેટલીક વાર એવું થાય કે હવે હું એક એક્ઝામ્પલ લઉં તમારી સામે. અગર એક્ઝામ્પલ લઉં તમારા ક્લાસની અંદર, કે તમારા ક્લાસની અંદર હું એક સવાલ ઊભો કરું. સવાલ એવો થાય કે તમારામાં અગર 100 જણા સ્ટુડન્ટ્સ છે, હું વિચાર લઉં કે તમારા ક્લાસની અંદર 100 વધારે થઈ જશે. ઓકે, 40 રાખીએ. હા, 40 સ્ટુડન્ટ્સ છે. તો 40 સ્ટુડન્ટ્સે શું કરી? ગણિતની એક્ઝામ આપી. શું કરી? 40 જણાએ ગણિતની એક્ઝામ આપી અને વિજ્ઞાનની પણ એક્ઝામ આપી. શું કર્યું? ગણિત અને વિજ્ઞાનની એક્ઝામ આપી. તો હું જે રિઝલ્ટ અનાઉન્સ થયા પછીની વાત કરું તો 40 વિદ્યાર્થીઓમાંથી 25 વિદ્યાર્થીઓ એવા છે જે ગણિતમાં પાસ થયા છે, જ્યારે 15 વિદ્યાર્થીઓ એવા છે જે ગણિતમાં ફેલ થયા છે. જ્યારે વિજ્ઞાનનો આંકડો શું આવે છે કે ભાઈ 35 વિદ્યાર્થીઓ એવા છે જે ગણિતમાં વિજ્ઞાનમાં પાસ થયા છે અને 5 વિદ્યાર્થીઓ એવા છે જે વિજ્ઞાનમાં ફેલ થયા છે, અને 10 વિદ્યાર્થીઓ એવા છે જે બંને વિષયમાં ફેલ થયા છે. તો આવી કેટલી ગડમથલવાળી વસ્તુઓ તમારી પાસે આપી દેવામાં આવે અને તમને ચોક્કસપણે પૂછવામાં આવે કેટલીક શરતો, એટલે કે કેટલીક વસ્તુ તમને ડેટા અવેલેબલ છે. જેમ કે મેં તમને જેટલા ડેટા કીધા એટલા, ગણિતમાં કોણ પાસ છે, કોણ ફેલ છે, ગણિતમાં કેટલા, વિજ્ઞાનમાં કેટલા પાસ છે અને વિજ્ઞાનમાં કેટલા ફેલ છે, અને બંને વિષયમાં કેટલા ફેલ છે, એ બધા જ વિદ્યાર્થીઓની વાત કરી મેં. તો હવે આવા ડેટા આપેલા હોય ને હવે તમને એવું પૂછી દેવામાં આવે કે બંને વિષયોમાં પાસ છે એવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થશે. તો તમે જોઈ શકો છો કે આ તમે જાતે ઓરલી તમે જવાબ આપી શકશો નહીં. એના માટે કેટલી ગણતરીઓ તમારે ગોઠવવી પડશે. તો સૌપ્રથમ હું પહેલા વેન આકૃતિ પ્રમાણે તમને સભ્યો કેવી રીતે ગણવા, સભ્યોની સંખ્યા કેવી રીતે ગણવી એની ચર્ચા કરીશું. તો આપણી પાસે બે પ્રકારના સવાલો અહીંયા અવેલેબલ રહેશે. એક તો બે ગણ હશે ત્યારે, એટલે કે અહીંયા મેં શું કર્યું, ગણિત અને વિજ્ઞાન લીધું ત્યારની વાત. આ તો 3 સબ્જેક્ટ હોય, એટલે કે 3 વિષય સુધી હશે. તો તમારું જે નોલેજ છે તમારું 3 અને 2 ગણ માટે લેવામાં આવશે. 4 ગણ માટેની વાત આપણે કરવાની નથી. તો અહીંયા આપણે કયા ગણ માટે જોવાના છીએ? 2 ગણ માટે અને 3 ગણ માટે. તો સૌપ્રથમ 2 ગણની ગણતરીઓ. ચાલો સૌપ્રથમ શું લઈ લઈએ આપણે? 2 ગણની ગણતરીઓ લઈ લઈએ. તો કે 2 ગણની ગણતરીઓમાં શું કરશું આપણે? 2 ગણની ગણતરીઓમાં હું તમને જણાવી દઉં. સૌપ્રથમ આપણી પાસે આવશે ગણ A. એક ગણ બી A અને બીજો ગણ થઈ ગયો B. તો ગણ A ની અંદર સભ્યોની સંખ્યા શું છે? તો કે નંબર ઓફ A. B ગણના સભ્યોની સંખ્યા શું છે? કે તો નંબર ઓફ B. નંબર ઓફ B અને નંબર ઓફ A વચ્ચેનો સંબંધ તો ખબર છે ને? નંબર ઓફ A એટલે કે A માં આવેલા સભ્યોની સંખ્યા, નંબર ઓફ B એટલે B માં આવેલા સભ્યોની સંખ્યા. ચાલો હવે હું શું તમને કહીશ કે A અથવા B માં આવેલા, શું કહીશ? A અથવા B માં આવેલા, A અથવા B માં આવેલા સભ્યોની સંખ્યા કેટલી? આવેલા સભ્યો, A અથવા B માં આવેલા સભ્યો. અને હું હવે સાંકેતિક રૂપે ડાયરેક્ટ લખીશ A અથવા B. બરાબર છે? તો હું હવે આખી વસ્તુ લખીશ નહીં, પહેલી વાર મેં લખી દીધી છે તમારી સામે, A અથવા B. તો A અથવા B એટલે શું થાય? આપણે તો ભણી ચૂક્યા છીએ, A યોગ B થાય ને? શું થાય? A યોગ B. હવે તમને એક વસ્તુ કહી દઉં કે હું જે તમને અહીંયા રીત બતાવું છું તેમાં તમારે ફોર્મ્યુલા આગળ તમે ભવિષ્યમાં ભૂલી પણ જાઓ, ફોર્મ્યુલા આગળ ભવિષ્યમાં તમે ભૂલી પણ જાઓ તો બી ઓન ધી સ્પોટ તમે ફોર્મ્યુલા બનાવી શકો. એ મેથડ તમને શીખવાડવા માંગુ છું. તો મેથડ તમારે યાદ રાખવાની છે, મેથડથી જ તમે જવાબ પર પહોંચી જશો. કેવી રીતે? તો જોઈ લઈએ આપણે. સૌથી પહેલાં શું કરો, તમને જે પૂછવામાં આવ્યું છે એનું વેન આકૃતિ દોરી લો. શું કરી લો? જે વસ્તુ તમને પૂછવામાં આવી છે એની વેન આકૃતિ બનાવી લો. તો વેન આકૃતિ કોની બનવાની છે? A યોગ B ની. કેવી આવશે? દરેક વ્યક્તિને ખબર છે. આ પ્રકારની કંઈક આવશે. આ A છે, આ B છે, ના U છે. બરાબર છે? તો A યોગ B શું કર્યું? તમે દોરી લીધું. A યોગ B નો ગ્રાફ કેવો થઈ ગયો તો તમે જોવા મળે છે ને, વેન આકૃતિ કેવી મળી ગઈ. ઓકે, હું અહીંયા એક રફ લઈ લઉં છું. શેના માટે? કે ફોર્મ્યુલા બનાવી શકું એના માટે. શેના માટે? ફોર્મ્યુલા બનાવી શકું એના માટે. તો સૌપ્રથમ હું શું કરીશ, મને કેટલી વસ્તુ નોન છે, મને કેટલી વસ્તુ જાણીતી છે, તો એ રહેશે A નો સભ્યો અને B ના સભ્યો મને જાણીતા છે. તો સૌપ્રથમ હું શું લઈ લઉં? A અને B નો અથવાનો આપણે જવાબ લાવવો છે. તો હું પહેલાં તો કહી દઉં તમને જવાબ લઈ લેવા માટે કે પહેલાં એક લઈ લો, A ના સભ્યો લઈ લો. શું કરો? A ના સભ્યો લઈ લો. તો મેં શું કર્યું? A ના સભ્યો લઈ લીધા. લઈ લીધા? બરાબર છે? ચાલો અહીંયા હું લઈ લઉં છું B ના સભ્યો. શું લઈ લઉં? B ના સભ્યો. તમે શું કર્યું? B ના સભ્યો પણ લઈ લીધા. ચાલો તો અહીંયા તમે એક વસ્તુ જોઈ હશે, ઓબ્ઝર્વ કરજો વેન આકૃતિમાં, કે ફક્ત A માં આવતા હોય એવા. ફક્ત A માં એટલે કેવા? કે જે બંનેમાં ના હોય, ફક્ત A માં હોય, B માં બી ના હોય. ફક્ત A માં એટલે કેવા? A માઇનસ B વાળા. ફક્ત A માં એટલે કેવા? A માઇનસ B વાળા. ફક્ત B માં આવે એટલે કેવા? B માઇનસ A વાળા. બરાબર ને? ફક્ત A માં આવે એટલે કેટલા?
a માઇનસ બી વાળા અને ફક્ત બી માં આવે એટલે કેટલા બી માઇનસ એ વાળા સભ્યો કયા હશે તો કે આ વચ્ચેનો જેનો સરખો ભાગ છે, સરખો ભાગ કયો છે a છેદ બી વાળો, સરખો ભાગ કયો છે તો કે a છેદ બી વાળો. તો કે a છેદ બી વાળો ભાગ તમે જુઓ છો કેટલી વાર લઈ લીધો આપણે, જ્યારે આપણે સંખ્યાઓ લખીએ છીએ અહીંયા નંબર ઓફ a એટલે એમાં કયા કયા સભ્યો આવી જશે, ફક્ત a વાળા સભ્યો આવશે અને a અને b માં આવતા બંને સભ્યો પણ આવશે. આની અંદર કેટલા ભાગ આવી જશે જલ્દીથી મને કહી દેજો, કેટલા ભાગ છે ફક્ત a વાળા, બરાબર ફક્ત a વાળા આવશે. બીજું a અને b વાળા અને b વાળા. ચલો એવી રીતે b માં શું આવશે મને જલ્દીથી કહો તો કે ફક્ત b વાળા. પહેલું છે એટલે હું તમને ડીપલી અંદર લઈ જઈને શીખવાડું છું. અહીંયા શું આવશે a અને b વાળા. જ્યારે તમને a યોગ b નો એક વસ્તુ તો ખબર પડી ગઈ છે, a યોગ b શું કહેવા માંગે છે ફક્ત a વાળા, ફક્ત b વાળા અને a અને b વાળા, બરાબર ને. a યોગ b શું કહેવા માંગે છે ફક્ત a વાળા, a અને b વાળા અને ફક્ત b વાળા. વધારાનું શું આવી ગયું આ બે વાર આવી ગયું. કેટલી વાર આવી ગયું આ બે વાર આવી ગયું. બે વાર આવ્યું કે નહીં તો આ એક જે વધારાનું આવી ગયું છે એને આપણે શું કરવું પડશે કાઢવું પડશે કે નહીં. આપણે શું જોઈએ છે a યોગ b બરાબર શું જોઈએ છે ફક્ત a વાળા, ફક્ત b વાળા અને a અને b વાળા. જરા a અને b વાળા બીજી વાર લેવાઈ ગયું કેમ કારણ કે આપણે જ્યારે નંબર ઓફ a અને નંબર ઓફ b લઈએ છીએ ત્યારે એના બે પાર્ટ આવે છે ને બંને પાર્ટ આપણે એડિશનમાં લઈ લીધા છે. તો આ કેટલી વાર આવી ગયું વધારાની વાર આવી ગયું. તો શું એને દૂર કરવું પડશે, દૂર કરવું પડશે, દૂર કરવું પડશે. તો શું આવી જશે અહીંયા નંબર ઓફ a અને b. શું આવશે તમારો જવાબ નંબર ઓફ a અને b. અહીંયા હું શું લખી દઉં a અને b. a અને b એટલે શું કહેવાશે તો કે નંબર ઓફ a છેદ b. તો આને સરખી રીતે લખીશ તો જવાબ શું આવશે મારો નંબર ઓફ a વત્તા નંબર ઓફ b માઇનસ નંબર ઓફ a છેદ b. આ શું છે મારું નંબર ઓફ a યોગ b. તો તમારી ચોપડીની અંદર તમને આ ડાયરેક્ટ આપી દીધું હશે, ડાયરેક્ટ યાદ રાખવાનું જ કહેશે. કેટલાક ટીચરો પણ તમને એવું કહેશે કે ડાયરેક્ટ યાદ રાખી લો, પણ હું તમને એકચ્યુઅલી સમજાવું છું કે આ કેવી રીતે આવ્યું. તો કે નંબર ઓફ એ ની અંદર મેં કેવા સભ્યો લીધા કે ફક્ત a માં આવતા હોય એવા અને a ને b માં આવતા હોય એવા સભ્યો. તમે જુઓ અહીંયા કેવી રીતે. તો હું અગર a દોરું છું a માંથી આવો સભ્ય હશે જે b માં હશે. આ કયા સભ્યો છે જે a અને b બંનેમાં છે અને આ કયા સભ્યો છે જે ફક્ત a માં છે. એવી જ રીતે b માં પણ હશે ને. આ કેવા હશે a અને b વાળા, જ્યારે આ શું હશે ફક્ત b વાળા. તો જ્યારે હું આખા a ની વાત કરું છું તો એમાં કયા બે ભાગ પડી જાય છે ફક્ત a વાળા અને a અને b વાળા. તો બે ભાગ પડી ગયા ફક્ત a વાળા અને a અને b વાળા. જ્યારે b ની અંદર પણ શું છે ફક્ત b વાળા અને a અને b વાળા. ઓકે a યોગ b શું કહે છે આપણને a યોગ b તમને એવું કહે છે કે ફક્ત a વાળા, ફક્ત b વાળા અને a અને b વાળા. આ કેટલી વાર આવી ગયું બે વાર. જોઈએ કેટલી વાર છે એક વાર. તો એક વાર વધારાની વાર આવ્યું, વધારાની વાર લઈ લીધું એટલે શું કરવું પડશે આપણે એને દૂર કરવું પડશે. એટલે આપણે શું કર્યું એક વાર એને દૂર કરી નાખ્યું. શું કર્યું આમાંથી એક વાર માઇનસ કરી નાખ્યું. તો માઇનસ કર્યા પછી તમારો જવાબ શું થઈ જાય છે નંબર ઓફ a એટલે કે a માં આવતા સભ્યોની સંખ્યા, b માં આવતા સભ્યોની સંખ્યા. ફક્ત a નથી બોલતો હું, શું બોલું છું a. એટલે આની અંદર બંને આવી જશે, a વાળા પણ આવી જશે, ફક્ત a વાળા પણ આવશે અને a અને b વાળા પણ આવશે. તો કે a ના સભ્યોની સંખ્યા, b ના સભ્યોની સંખ્યા અને શું છે a છેદ b એટલે કે બંનેમાં આવતા સભ્યોની સંખ્યાને માઇનસ એટલે કે બાદ કરવાના છે. તો આ રીતે જ આપણે મોટા મોટા કોમ્પ્લેક્સ વસ્તુ પણ સોલ્વ કરીશું. તો સૌપ્રથમ તમને એક બેઝિક નોલેજ હોવું જોઈએ કે આપણે માઇનસ કેમ કર્યું. બસ અગર અહીંયા તમે સમજી ગયા છો કે માઇનસ કેમ કર્યું છે તો આગળના દરેક દાખલાની આગળના દરેક સૂત્રમાં તમે સમજી જશો કે માઇનસ કેમ કરીએ છીએ. તો સમજમાં આવી ગયું. સમજમાં અગર તમને હું કહું છું કે આ વસ્તુ સમજમાં નથી આવી તો પહેલા તમે આ જ ઘડીએ મને કોલ કરજો યા મેસેજ કરજો, પછી જ તમે વિડીયો આગળ વધારજો. બરાબર છે, કારણ કે અહીંયાથી જે ત્રુટિ ચાલુ થશે આગળ જઈને લાંબી થઈ જશે. તો ખાસ ધ્યાન રાખજો કે માઇનસ કેમ થયું છે એનું તમને અહીંયા કારણ મળી જવું જોઈએ. આ કારણ તમારા સામે કોઈ ડિસ્કસ નહીં કરે. બરાબર, એ તો શું કહેશે કે ફોર્મ્યુલા યાદ રાખી લે બસ. ચલો હવે આ ફોર્મ્યુલા બનાવતા તમને સમજમાં આવી ગયું? આવી ગયું કે નહીં આવી ગયું? આવી ગયું. ચાલો હવે હું એમ કહું કે a છેદ b અગર મને શોધવાનું કહેતે. હવે આ સમીકરણ પછી તમને એક વસ્તુ ખબર પડી ગઈ છે કે આમાંથી ત્રણ કિંમતમાંથી કોઈ પણ તમને એક કિંમત આપી, ત્રણ કિંમત આપી દે તો તમે ચોથાની કિંમત શોધી શકશો. હવે હું એમ કહું a છેદ b જોઈએ છે તો a છેદ b ને આ બાજુ લઈ આવો ને a યોગ b ને આ બાજુ લઈ જાઉં. તો હું શું કરી દઉં a ને આ બાજુ લઈ ગયો તો કેવું થઈ જશે નંબર ઓફ a વત્તા નંબર ઓફ b માઇનસ નંબર ઓફ a યોગ b. તો નંબર ઓફ a છેદ b તમારું શું થશે તો કે નંબર ઓફ a નંબર ઓફ b માઇનસ નંબર ઓફ a યોગ b. ઓકે, તો તમારી પાસે બે સૂત્રો તૈયાર થઈ ગયા છે. તો આને શું કહેવાશે આને કહેવાશે a યોગ b એટલે કે ઓછામાં ઓછા એક ગણમાં
આવતા સભ્યો શું કહેવાશે? ઓછામાં ઓછા એક ગણમાં આવતા સભ્યો. આનો મિનિંગ છે ઓછામાં ઓછા એક ગણમાં આવતા સભ્યો એટલે કેવા સભ્યો કહેવાય? કે એકમાં આવતા હોય એવા, કોઈ એકમાં આવતા હોય એવા અને કોઈ બેમાં આવતા હોય એવા. ઓછામાં ઓછા એક ગણમાં એટલે શું કહેવાય? કોઈ એકમાં, કોઈ એક પ્લસ કોઈ બે. બરાબર, બંનેનો સમાવેશ કરવાનો છે. તો બંનેનો સમાવેશ થાય છે કેવી રીતે જુઓ. કોઈ એકમાં એટલે કેવા? ફક્ત એમાં. કોઈ એકમાં એટલે કેવા? ફક્ત બીમાં. અને કોઈ એકમાં નહીં, કોઈ બેમાં એટલે કે એ અને બીમાં. તો એ યોગ બી તમને શું દર્શાવે છે? ઓછામાં ઓછા એક ગણમાં આવતા સભ્યો. અને આ શું કહે છે? બરાબર બરાબર બેમાં આવતા સભ્યો. શું કહે છે? બરાબર બેમાં આવતા સભ્યો. કોણ એવું કહે છે? એ છેદ બી. કોણ કહે છે? એ છેદ બી. શું કહે છે? કે બરાબર બેમાં આવતા સભ્યો એટલે કે બરાબર બે ગણમાં આવતા હોય એવા સભ્યો, એટલે કે બે ગણની અંદર રહેલા, એ અને બી બંનેમાં રહેલા હોય એવા સભ્યોની સંખ્યા બતાવે છે. તો ખાસ તમને સાંકેતિક રૂપ અને એનું જે લખાણ છે એ તમને ખ્યાલ હોવો જોઈએ કે એ યોગ બી જ્યારે મને કહેવામાં આવે ત્યારે હું તરત સમજી જઈશ કે ઓછામાં ઓછા એક ગણમાં આવતા સભ્યોની વાત કરવામાં આવે છે. જ્યારે એ છેદ બી વાત કરવામાં આવે છે ત્યારે એનો મતલબ થાય છે કે બરાબર બે ગણમાં આવતા સભ્યોની વાત થાય છે. બરાબર છે? તો સમજી શકો છો આને. આને ઓછામાં ઓછા બે ગણમાં પણ કહી શકાય, પણ નહીં કહી તમને, હંમેશા આ જ વસ્તુ કહેશે. ચાલો જલ્દીથી નોટ ડાઉન કરી લો. તો જેના લીધે આપણે શું કરીએ, બીજા પણ કેટલાક ફોર્મ્યુલા બે ગણ માટે આપણે જોઈ લઈએ. જલ્દીથી કરી લો. ચાલો થઈ ગયું છે. તો ચાલો હવે આપણે નેક્સ્ટ પર જઈએ. પોઝ કરી દો વિડીયો અગર તમે ના લખ્યો હોય તો. ચાલો તો અહીંયા હું જોઈ રહ્યો છું મારી પાસે બે સૂત્રો આવી ગયા છે. જલ્દીથી બે સૂત્રો લખી દઉં. n a યોગ b ઇઝ ઇક્વલ ટુ n ઓફ a પ્લસ n ઓફ b માઇનસ a છેદ b. n ઓફ a છેદ b ઇઝ ઇક્વલ ટુ n ઓફ a વત્તા n ઓફ b માઇનસ n ઓફ a યોગ b. ઓકે, તો આ બંને આપણા સૂત્રો થઈ ગયા છે. હવે હું શું વાત કરીશ કે મારી પાસે શું છે? વેન આકૃતિ તો છે. શું છે? વેન આકૃતિ છે. વેન આકૃતિમાં શું છે મારી પાસે? a b u. તમને ખબર છે આ વાળો પાર્ટ શું થઈ જશે? આ શું છે? ફક્ત a. શું છે? ફક્ત a. અને આપણે કઈ રીતે દર્શાવીએ છીએ તમને બધાને ખબર છે. a માઇનસ b વડે દર્શાવીએ છીએ આને. કઈ રીતે દર્શાવીએ છીએ આને? a માઇનસ b વડે. તો મને કહી દો જલ્દીથી નંબર ઓફ a માઇનસ b કેવી રીતે લઈશું આપણે? કારણ કે આપણને જે નોન ખબર હશે એ શું હશે? નંબર ઓફ a. એની અંદર તો શું હશે? a વાળા પણ હશે, a અને b વાળા પણ હશે. નંબર ઓફ a એટલે શું આવશે? આખો જે ગણ આપ્યો છે ને એ છે. આપણે એમાંથી કઈ વસ્તુ દૂર કરવાની છે? કે આ વચ્ચેની કઈ છે? આ શું છે? તો કે a છેદ b છે. તો અગર હું નંબર ઓફ a લઈ લઉં જેની અંદર બે વસ્તુ હતી, કઈ? ફક્ત a અને b. ફક્ત a અને b છે. બરાબર, તો ફક્ત a મને જોઈએ છે ને. આન્સરમાં શું જોઈએ છે મને? ફક્ત a. આનો મિનિંગ શું થાય છે? ફક્ત a માં આવતા ગણોની સંખ્યા, એટલે સભ્યોની સંખ્યા. ફક્ત a માં આવતા સભ્યોની સંખ્યા. તો એ મને જોઈએ છે. તો મારે આને શું કરવું પડશે? દૂર કરવું પડશે. આને દૂર કરવા માટે હું શું લઈ લઉં? માઇનસ n a અને b. કહેવાનો મતલબ માઇનસ n a છેદ b. સમજમાં આવી છે વસ્તુ? તો મારા માટે નવું સૂત્ર શું થઈ જશે? તો કે નવું સૂત્ર તમારું આ રહ્યું. n ઓફ a માઇનસ b ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ a માઇનસ નંબર ઓફ a છેદ b. ઓકે, બીજી વસ્તુ, અગર નંબર ઓફ a ની જગ્યાએ નંબર ઓફ b હતે, સપોઝ કરો નંબર ઓફ b હતે, શું હતે? નંબર ઓફ b હતે, તો આને હું શું કહી દે? b માઇનસ a. તો એ કેસમાં શું થશે? નંબર ઓફ b માઇનસ a શું થઈ જશે? જોઈને કહી દો. ચાલો, નંબર ઓફ b જેમ અહીંયા a હતું અહીંયા શું હશે? હવે b આવશે. માઇનસ a છેદ b તો બંને માટે સરખું જ છે. તો હું અહીંયા b છેદ a લખું કે a છેદ b લખું? શું થશે? સરખું જ થશે. કોઈ પણ લખી શકો કે ને. તો આ મારું શું થઈ ગયું? એક ચોથું સ્વરૂપ. તો તમને એક વસ્તુનો ખ્યાલ આવી ગયો હશે કે જ્યારે બી મને બે સભ્યો, બે ગણની વાત કરીએ છીએ આપણે, અહીંયા યાદ રાખજો, આ જેટલી બી વસ્તુ લઈએ છીએ આપણે ફક્ત બે ગણ માટે લઈએ છીએ, ત્રણ ગણની વાત નથી કરતા. તો બે ગણ માટે જ્યારે મારી પાસે સવાલ આવી જાય ને મને એવું કહેવામાં આવે કે ફક્ત એ ગણમાં પાસ થાય, એટલે કે આપણે જે ઉદાહરણ લયું હતું, હું તમને જે આપણે ઉદાહરણ સ્ટાર્ટિંગમાં લીધું હતું એના રિલેટેડ કેટલા દાખલા ગણાવીને પણ આનું સોલ્યુશન આપીશ. તો ફિલહાલ તમે એવું વિચારો કે ફક્ત એમાં હવે પૂછેલું હોય, ફક્ત એ ગણમાં આવતા સભ્યોની સંખ્યા પૂછી હોય, તેનો મતલબ શું થાય? a માઇનસ b થશે. બરાબર છે? સમજમાં આવે છે? ઓકે, ચાલો હવે હું એક વાત કહી દઉં. ફક્ત એક ગણમાં એવું પૂછવામાં આવે, ફક્ત એક ગણમાં
આવતા સભ્યો. તમને નામ આપવા આવડે છે ને? આનો શું મતલબ થયો? ઓછામાં ઓછા 1. આનો મતલબ શું થયો? બરાબર 2. આનો મતલબ શું થયો? a માઇનસ b નો ફક્ત a માં. આનો મતલબ શું થયો? ફક્ત b માં. આનો મતલબ શું થયો? ફક્ત b માં. હવે શું કહે છે? ફક્ત એક ગણમાં આવતા હોય. એક ગણ કયો છે એ નથી કીધું, પણ એવું કીધું છે ફક્ત એક ગણમાં, એટલે કે બરાબર એક ગણમાં બી કહી શકો. આને શું કહી શકો? બરાબર એક ગણમાં આવતા હોય. બરાબર બે ગણ માટે તો આપણે શું જોઈ લીધું? a છેદ b. હવે બરાબર એક ગણ માટે બી જોઈ લઈએ. તો મને કહો વેનાકૃતિ કેવી આવશે? પહેલી વાત, ફક્ત એક ગણમાં આવતા હોય એવા સભ્યોની સંખ્યા. તો કયો ભાગ એવો છે જે ફક્ત એક જ ગણની અંદર આવે છે? કયો ભાગ એવો છે જે ફક્ત એક ગણની અંદર આવે છે? તો તમે કહી શકશો આ અને આ. છે કે નહીં? છે. ઓકે, તો મને કહી દો આનો મતલબ શું થશે? કે એ સંમિત તફાવત ગણ b. યાદ છે ને? એ સંમિત તફાવત ગણ b. આને શું કહેશું આપણે? એ સંમિત તફાવત ગણ b. મતલબ કે a માઇનસ b યોગ b માઇનસ a કહેવાશે કે નહીં? a માઇનસ b યુનિયન b માઇનસ a. તો ચાલો જલ્દીથી મને આ બંનેના નંબર ઓફ લખી શકું કે ના લખી શકું? ચાલો હું તમને અહીંયા બતાવી દઉં આને કેવી રીતે લખશું આપણે. આને પાછું સમજીએ આપણે. એ સંમિત તફાવત ગણ b નો જવાબ શું આવશે? તો કે એ સંમિત તફાવત ગણ b શું કહે છે? આ શું કહે છે આપણને? બરાબર એક ગણમાં આવેલા સભ્યોની સંખ્યા. કોઈ પણ એક ગણમાં, હા, એવું જરૂર નથી કે એમાં જ. એ અને બી માંથી કોઈ પણ એક ગણમાં હોઈ શકે, પણ બરાબર એક જ ગણમાં હશે. ગણમાં આવેલા સભ્યો. ચાલો, તો એનો જવાબ શું આવશે? તો પહેલી વાત કરી લો, હું અગર n ઓફ a લઈ લઉં, શું લઈ લઉં? નંબર ઓફ a. તો મારી પાસે શું આવી જશે? બે વસ્તુ, ફક્ત a અને b. બરાબર ને? આ તો તમે સમજમાં આવી ગયો છે કે જ્યારે હું a લઈશ તેનો મતલબ શું થશે? ફક્ત a વાળા અને a ને b વાળા, પ્લસ b લઈ લો તો આનો મતલબ શું થશે? a અને b અને ફક્ત b. તમને શું જોઈએ છે? તો કે ફક્ત a જોઈએ છે અને ફક્ત b જોઈએ છે. તો વધારાનું કોણ છે? a અને b અને a અને b. મતલબ a અને b બે વાર. કેટલી વાર છે? બે વાર. તો હું આમાંથી કેટલી વાર રિમૂવ કરીશ? બે વાર. a છેદ b. તો નંબર ઓફ a સંમિત ગણ b શું થશે તમારું? નંબર ઓફ a વત્તા નંબર ઓફ b માઇનસ 2 નંબર ઓફ a છેદ b. કેમ બે વાર રિમૂવ કર્યા? કારણ કે ફક્ત a વાળા અને ફક્ત b વાળા સભ્યો તમને જોઈએ છે. બરાબર એક ગણમાં આવતા સભ્યો કયા કયા છે? ફક્ત a વાળો, એટલે કે a માઇનસ b. ફક્ત a શું કહેવા માંગે છે? a માઇનસ b કહેવા માંગે છે. જ્યારે ફક્ત b શું કહેવા માંગે છે? b માઇનસ a. સમજાય છે? ફક્ત a શું છે? a માઇનસ b અને ફક્ત b શું છે? b માઇનસ a. તો સમજમાં આવે છે? ફક્ત a અને b નો જ્યારે હું વાત કરીશ ત્યારે આ બંનેને શું કરવા પડશે? દૂર કરવા પડશે. એટલે મેં માઇનસ કેટલી વાર? બે વાર. કેમ? કારણ કે બે વાર છે. તો 2 નંબર ઓફ a છેદ b કર્યા. તો કેટલા બીજા સૂત્ર મળી ગયા? 3 બીજા સૂત્ર મળી ગયા. કયા કયા? a માઇનસ b, b માઇનસ a અને a સંમિત ગણ b. ઓકે, તો ચાલો જલ્દીથી આને લખી લો, નોટ ડાઉન કરી લો. એટલે આપણે અહીંયા નોટ ડાઉન કરી લઈએ સાથે સાથે. જલ્દીથી નોટ ડાઉન કરી લો. બહુ જ જબરદસ્ત નોટ્સ બનાવીને આપું છું તમને. જબરદસ્ત નોટ્સ બનાવીને આપું છું. કોઈ પણ દાખલો ઉઠાવજો, અહીંયાથી સોલ્વ થઈ જશે. કોઈ પણ દાખલો ઉઠાવજો, અહીંયાથી સોલ્વ થઈ જશે. ચલો, નોટ ડાઉન કરી લીધું હશે. અગર નથી કર્યું તો વિડીયો પોઝ કરી દો. ચલો, અહીંયા લખી લઈએ આપણે. ત્રીજો શું હતું? નંબર ઓફ a માઇનસ b ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ a માઇનસ નંબર ઓફ a છેદ b. ચોથું શું છે આપણી પાસે? નંબર ઓફ b માઇનસ a ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ b માઇનસ નંબર ઓફ a છેદ b. અને પાંચમું જે આપણી પાસે આવી ગયું છે, નંબર ઓફ a સંમિત તફાવત ગણ b બરાબર નંબર ઓફ a પ્લસ નંબર ઓફ b માઇનસ નંબર ઓફ કેટલા વાર? 2 નંબર ઓફ a છેદ b. આને બીજી રીતે પણ લખી શકો તમે, નંબર ઓફ a માઇનસ b પ્લસ નંબર ઓફ b માઇનસ a. બરાબર, આ રીતે પણ લખી શકો છો. તો આપણી પાસે 5 સભ્યો થઈ ગયા. હવે વાત કરીએ પૂરક ગણની. તો કે પૂરક ગણની અંદર કોઈ સભ્યો આવેલા હોય તો કયા કયા થઈ જાય? તો આ a છે, તો તમને ખબર છે આ ભાગ શું થઈ જશે તમારો? a ડેશ. ને આ ભાગ શું થઈ જશે? u. તો અગર મને નંબર ઓફ a ડેશ જોઈએ છે તો સિમ્પલ વસ્તુ છે કે a માં ના આવેલા હોય તેવા સાર્વત્રિક ગણના સભ્યો, a માં ના આવેલા હોય તેવા સાર્વત્રિક ગણના સભ્યો.
તો સાર્વત્રિક ગણમાં શું હશે મને જલ્દીથી કહી દો. અગર હું સાર્વત્રિક ગણના સભ્યો લઈ લઉં, શું લઈ લઉં? સાર્વત્રિક ગણના સભ્યો લઈ લઉં તો એની અંદર કયા બે સભ્યો આવશે? તો કે એમાં આવેલા, બીજું શું આવશે? તો કે એમાં ના આવેલા. મતલબ હવે સાર્વત્રિક ગણમાં હું નજર નાખું તો એમાં બે જ સભ્યો હોય ને, એક તો હોય એમાં આવેલા અને બીજા શું હોય? એમાં ના આવેલા. બે જ કેટેગરી આવી જાય. તો એમાં આવેલાને શું કહીએ છીએ આપણે? એ. એમાં ના આવેલાને શું કહીએ છીએ? એ ડેશ. નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ એ ડેશ તમને શું આપે છે? નંબર ઓફ યુ આપે છે. શું આપે છે? નંબર ઓફ યુ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ એ ડેશ. તો તમને શું જોઈએ છે? પૂરક ગણ. એટલે કે છઠ્ઠું એમાં ના આવેલા હોય. શું હોય? એમાં ના આવેલા હોય. તો એના માટે શું થઈ જશે? સાર્વત્રિક ગણમાંથી શું કરવાનું છે? એમાં આવેલા સભ્યો બાદ કરવાના છે. શું કરવાનું છે? સાર્વત્રિક ગણની અંદરથી એમાં આવેલા સભ્યો બાદ કરી દો. તો તમારો જવાબ અહીંયા આવી જશે. ઓકે, જલ્દીથી આને પાછળથી નોટ ડાઉન કરી લો. આને શબ્દોમાં લખવું હોય તો પહેલા વાળાને લખી દો. જલ્દીથી લખો. એ અથવા બી શું થશે? ઓછામાં ઓછા એક ગણમાં આવતા સભ્યોની સંખ્યા. આમાં શું આવશે? બરાબર બે ગણમાં આવતા સભ્યોની સંખ્યા. ફક્ત એમાં આવતા સભ્યોની સંખ્યા, ફક્ત બીમાં આવતા સભ્યોની સંખ્યા. એ અથવા બી એવું નહીં. શું કહેશું અહીંયા? સોરી, બરાબર એક ગણમાં આવતા સભ્યોની સંખ્યા. બરાબર એક. અહીંયા ઓછામાં ઓછા એક, અહીંયા શું છે? બરાબર એક ગણમાં આવતા સભ્યોની સંખ્યા. આ શું છે? ગણ એમાં ના આવતા હોય તેવા સભ્યોની સંખ્યા. થઈ ગયું? હા. હવે સાતમું લખી દેજો. કોઈ પણ ગણમાં ના આવતા સભ્યોની સંખ્યા. શું થશે? કોઈ પણ ગણમાં ના આવતા સભ્યોની સંખ્યા. વિચારીને મને જવાબ આપો જલ્દીથી. વિચારીને જવાબ આપી દો કે શું આવશે. ચલો જલ્દી. અગર મારી પાસે આજે મેં ગણ લીધું એમાં તો એક જ ગણ હતો. અગર મારી પાસે બે ગણ હતા તો શું થશે? એ ડેશની વાત કરીએ છીએ આપણે. એ ડેશ તો મને સૂત્ર આવડી ગયું ને. નંબર ઓફ યુ માઇનસ નંબર ઓફ એ આવી ગયો. એ રીતના નંબર ઓફ યુ માઇનસ નંબર ઓફ બી પણ આવી શકે. ઓકે, બી ડેશ શોધવું હોય તો. હવે અહીંયા શું કહે છે કે કોઈ પણ ગણમાં ના આવતા સભ્યોની સંખ્યા. અગર મારી પાસે વેન આકૃતિ દોરી દઉં અને વેન આકૃતિમાં બે ગણ આપેલા છે ના બંનેમાં ના આવતા હોય એવા સભ્યો તો ક્યાં થઈ જશે? બહારના સભ્યો. આ બંનેમાં ના આવતા એવા સભ્યો ક્યાં થઈ ગયા? બહારના સભ્યો. અગર આ જે રાઉન્ડ વાળો પાર્ટ છે એને હું શું કહી દઉં છું? તમને ખબર છે, એ યોગ બી કહેતો હું છું. તો એની બહારના શું થઈ જશે? એ યોગ બી નો ડેશ. શું કહેવાશે? એ યોગ બી નો ડેશ. તો અહીંયા મને જવાબ શું જોઈશે? તો કે નંબર ઓફ એ યોગ બી નો ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે નંબર ઓફ એ યોગ બી. જ્યારે પણ પૂરક ગણની વ્યાખ્યા આવી જાય, પૂરક ગણ શોધવો હોય ત્યારે શું કરવાનું? નંબર ઓફ યુ માંથી જે ગણ છે એને માઇનસ કરી દો બસ. તો અહીંયા શું થશે? નંબર ઓફ યુ માઇનસ નંબર ઓફ એ યોગ બી. તો 7 મુદ્દા ખાસ કરીને લખી દો અને એના નામ પણ તમારે લખવાના છે. બરાબર થઈ ગયા? આ શું છે? આ તમારી પાસે આવી ગયા બે ગણ માટેના સવાલો. ચલો કેટલાક ઉદાહરણ પણ લઈ લેશું તો જેનાથી તમે આને સોલ્વ કરી શકો. ચલો લખાઈ ગયું? તો આગળ વધીએ આપણે. તો હવે હું શું કરીશ? હવે હું તમારા માટે સવાલ લખીશ, સામે સવાલ આપીશ. ચાલો સવાલ છે બે અરિક્ત ગણ એ તથા બી માટે બે અરિક્ત ગણ એ તથા બી માટે 4 number of a is equal to 3 number of b is equal to 2 number of a योग b तथा number of a छेद b is equal to 15 तो number of a योग b શોધો. ચાલો આવો સવાલ આપ્યો છે. તમને ઈઝી સવાલ તો હું કરાવવાનો નથી કારણ કે ઈઝી સવાલ તો તમારે જાતે જ ઘરેથી કરવાના છે. તો જલ્દીથી મને કહી દો આમાં આપણે શું કરીશું. તો કોઈ પણ વ્યક્તિ મને એક વસ્તુ કહી શકશે કે જ્યારે પણ એ યોગ બી આપેલો હોય
તો એનું સૂત્ર હું લખી દઉં. બીજું તો મને બીજું નથી ખબર, મને એનું સૂત્ર ખબર છે. શું છે? નંબર ઓફ એ વત્તા નંબર ઓફ બી માઇનસ 2 વાર લેવાઈ ગયેલું એ છેદ બી 1 વાર બાદ કરો. બરાબર ને? 2 વાર ભૂલથી લેવાઈ ગયેલું, એટલે 1 વાર ભૂલથી લેવાઈ ગયું છે તો આપણે એને માઇનસ કરીને આપણી પાસે સૂત્ર અવેલેબલ છે. હવે મને કોઈ કહી શકે આ જે આપણી પાસે શરત આપી છે બરાબર વાળી, એનામાંથી નંબર ઓફ એ કોના ટર્મ્સમાં લાવવાનું છે? આપણને જે અનનોન છે એના ટર્મ્સમાં લાવી દો. શું કરો? જે અનનોન છે એના ટર્મ્સમાં. તો અનનોન શું છે? આ ત્રણમાંથી એ યોગ બી અનનોન છે. બરાબર? તો તમે શું કરો? નંબર ઓફ એ ને હું શું લખી શકું? 2/4. 4 ને અહીંયા લઈ જાઉં તો શું થશે? 2/4 નંબર ઓફ એ યોગ બી. લખી શકાય કે નહીં લખી શકાય? લખી શકાય. અહીંયા તો શું થશે? 3 આમ જશે તો 2/3 નંબર ઓફ એ યોગ બી. અને આ તો શું છે? આનો જવાબ આપ્યો છે ને તમને, એ છેદ બી કેટલા છે? 15. તો આને શું લખી દો? 15 લખી દો. અહીંયા શું છે આપણી પાસે? નંબર ઓફ એ યોગ બી. હવે નંબર ઓફ એ યોગ બી વાળા બધા પદા આપણે લઈ આવો તો શું થશે? તો કે નંબર ઓફ એ યોગ બી અંદરથી સામાન્ય નીકળી જશે. જેવું સામાન્ય કાઢીશ અહીંયા શું રહેશે? 1. 2/4 આ બાજુ આવ્યું એટલે શું થઈ ગયું? 1/2. 2/3 બી આ બાજુ આવશે તો શું થશે? -2/3. બરાબર શું આવી ગયું? 15. ચલો આનો રસા લઈ લો તો શું આવશે? 6. તો અહીંયા આવશે 6, અહીંયા આવશે -3, અહીંયા આવશે -2 4 ડિવાઈડમાં. ઓકે, કઈ ભૂલ થાય છે? 2 વડે ગુણાશે ને તો 2 4. અહીંયા કેટલા વડે ગુણાશે? 3 વડે. અહીંયા શું થશે? તો કઈ તકલીફ તો નથી ને? 4 અહીંયા આવી ગયું, બી આવી ગયું, -15 છે. આ શું છે આપણી પાસે જવાબ? આ શું છે? -15 છે. હા છે ને, આ ભૂલ થઈ જતે. બરાબર, -15 જવાબ છે. નીચે શું આવશે તમારી પાસે? 6. તો અહીંયા આપણી પાસે શું જવાબ છે? -15. અને આ શું છે? નંબર ઓફ એ યોગ બી. શું છે? નંબર ઓફ એ યોગ બી. ઓકે, 6 - 3 - 4 શું થશે? -1/6. હવે અહીંયાથી આગળ અહીંયા લઈ લઈએ તો n એ યોગ બી ઇન્ટુ -1/6 ઇઝ ઇક્વલ ટુ -15. તો શું થશે? -6 અહીંયા ગુણાશે તો શું થઈ જશે? -15 ગુણ્યા -6 બરાબર 90. તો નંબર ઓફ એ યોગ બી તમારા શું થઈ ગયા? 90. ચાલો મને કોઈ જાતનો ડાઉટ છે આમાં? શું કરવાનું છે? ફક્ત સૂત્ર મૂકવાનું છે, પછી XYZ જે આપણે અનનોન શોધવાની ટ્રીક હતી એ ટ્રીકો વાપરીને આપણે જવાબ પર પહોંચી ગયા. અને એ યોગ બી તમારો જવાબ શું આવે છે? 90 આવે છે. તો છે સરળ, કોઈ પણ વ્યક્તિ કરી શકે. તો જલ્દીથી આને નોટ ડાઉન કરી લો તો આપણે આગળ વધીએ. ઓકે, ચલો નોટ ડાઉન કરી લીધું છે તો આપણે આગળ વધીએ. હવે જે મારી પાસે સવાલ છે એ કૂટ પ્રશ્નોનો સવાલ છે. શું છે? કૂટ પ્રશ્નોવાળા સવાલ. કૂટ પ્રશ્નોમાં તમને ખબર હશે કે કેવું આપેલું હોય? શબ્દોમાં લખીને આપ્યું હોય. આપણે એને પહેલાં ગાણિતિક સ્વરૂપમાં ફેરવવું પડશે. તો શબ્દોમાં આપેલી વસ્તુને આપણે શું કરશું? ગાણિતિક સ્વરૂપમાં ફેરવશું. તો રકમ લખી લો પહેલાં. તો 60 વિદ્યાર્થીઓના વર્ગમાં 60 વિદ્યાર્થીઓના વર્ગમાં 35 વિદ્યાર્થીઓ કબડ્ડી રમતા હોય. 35 વિદ્યાર્થીઓ કબડ્ડી રમતા હોય. 40 વિદ્યાર્થીઓ ખોખો રમતા હોય. 40 વિદ્યાર્થીઓ ખોખો રમતા હોય. અને 30 વિદ્યાર્થીઓ બંને રમત રમતા હોય. અને 30 વિદ્યાર્થી બંને રમત રમતા હોય. તો આ બંનેમાંથી કોઈ પણ રમત ન રમતા વિદ્યાર્થીઓની સંખ્યા. તો આ બંનેમાંથી કોઈ પણ રમત ના રમતા વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. કોની? વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. સવાલ 2 વાર વાંચી લો. એકવાર હજી વાંચી લો. ચાલો, જેનાથી તમને સવાલ વાંચતાની સાથે કંઈક વસ્તુ સમજમાં આવશે. ચાલો, સવાલ વાંચી લીધો હશે તમે લોકોએ? ઓકે, 2 જ મિનિટ. યસ, મારી પાસે. ચાલો, થઈ ગયું. તો સવાલ શું કહે છે? 60 વિદ્યાર્થીઓના વર્ગમાં 35 વિદ્યાર્થીઓ કબડ્ડી રમે છે, 40 વિદ્યાર્થીઓ ખોખો રમતા હોય અને 30 વિદ્યાર્થી બંને રમત રમતા હોય. તો બંનેમાંથી કોઈ પણ રમત ના રમતા વિદ્યાર્થીઓની સંખ્યા. સૌથી પહેલી વસ્તુ છે જે તમારે છે આને સમજવાની કોશિશ કરવાની છે. કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? 60. તો કુલ જે વાત કરીએ, કુલ
એટલે કે સાર્વત્રિક ગણ થઈ ગયો. એક ક્લાસના વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે છે તો એ ક્લાસને આપણે શું લઈ લીધો? સાર્વત્રિક ગણ. તો સાર્વત્રિક ગણના સભ્યોની સંખ્યા શું થશે? તો પહેલા શું કરવું પડશે તમારે? ધારો કે કુલ પ્રશ્નો છે તો કુલ પ્રશ્નોની રીતે કરો. બરાબર છે? ધારો કે વર્ગના વિદ્યાર્થીઓના સમૂહ સાર્વત્રિક ગણ છે. સાર્વત્રિક ગણ યુ છે. સાર્વત્રિક ગણ યુ છે. ધારો કે વર્ગના વિદ્યાર્થીઓનો સમૂહ સાર્વત્રિક ગણ યુ છે તો નંબર ઓફ યુ શું થઈ જશે? નંબર ઓફ યુ થઈ જશે તમારો 60. બરાબર છે? ચાલો બીજું ધારવાનું છે આપણે. તથા લખો. તથા શું લખશો? કબડ્ડી રમતા વિદ્યાર્થીઓનો સમૂહ ગણ એ અને ખોખો રમતા વિદ્યાર્થીઓનો સમૂહ ગણ બી વડે દર્શાવાય તો નંબર ઓફ એ શું થઈ જશે? કોઈ મને કહી શકે શું થઈ જશે? તો કે 35 અને નંબર ઓફ બી શું થઈ જશે મારો? 30. આમાં કોઈને કોઈ ડાઉટ લખવામાં? આ લખવું પડશે જ્યારે બી તમને બોર્ડમાં સવાલ પૂછાય છે તો લખવું પડે છે. જ્યારે આપણે MCQ સોલ્વ કરીએ છીએ ત્યારે આપણે ડાયરેક્ટ શું લખી દઈશું? નંબર ઓફ યુ 60, નંબર ઓફ એ બરાબર 35 અને નંબર ઓફ બી બરાબર 30. બટ બુકમાં પૂછાય છે, બોર્ડમાં પૂછાય છે તો તમારે આ રીતે લખવું પડશે. શું? ધારો કે વર્ગના વિદ્યાર્થીઓના સમૂહને આપણે સાર્વત્રિક ગણ લઈ લઈએ તો યુ છે તો એના નંબર ઓફ યુ શું થઈ ગયા? 60. કારણ કે વર્ગમાં કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? 60 છે એટલા માટે. તથા કબડ્ડીમાં રમતા વિદ્યાર્થીઓનો સમૂહ ગણ એ અને ખોખો રમતા વિદ્યાર્થીઓનો સમૂહ ગણ બી વડે દર્શાવાય તો નંબર ઓફ એ એટલે કે કબડ્ડી રમતા વિદ્યાર્થીઓ કેટલા થઈ ગયા? 35 અને ખોખો રમતા વિદ્યાર્થીઓ કેટલા થઈ ગયા? 40. તો અહીંયા શું આવશે? 40 આવશે. ચાલો બંને રમતા એટલે આપણા માટે શું થઈ જશે? બરાબર 2 ગણ. બરાબર 2 ગણ. અને બરાબર 2 ગણ માટે શું છે? જલ્દીથી કહી દો. તો કે a છેદ b શું છે? બંને રમતા એટલે કે નંબર ઓફ a છેદ b શું થઈ જશે તમારા માટે? કેટલા આપ્યા છે સભ્યો? બંને રમત રમતા સભ્યો કેટલા આપ્યા છે? 30. બંને વસ્તુ રમતા એવા સભ્યો કેટલા છે? 30 છે. ઓકે. તો તમને પૂછવામાં આવ્યું છે કોઈ પણ રમત ના રમતા વિદ્યાર્થીઓ. તો ચાલો સૌથી પહેલા આપણે શું શોધી લઈએ? કોઈ એક રમત રમતા વિદ્યાર્થીઓની સંખ્યા. શું શોધી લઈએ આપણે? કોઈ એક રમત રમતા વિદ્યાર્થીઓની સંખ્યા. કેમ આપણે આ શોધશું? તો જલ્દીથી મને એ પહેલાં કહી દો કે જે શબ્દ તમે વાંચ્યો, કયો શબ્દ વાંચ્યો? કે કોઈ પણ રમત ન રમતા વિદ્યાર્થીઓ. એટલે હું અગર આનો વેન ડાયાગ્રામ દોરવાનો પ્રયત્ન કરું, સૌથી પહેલાં શું કરું? વેન ડાયાગ્રામ દોરવાનો પ્રયત્ન કરું તો મારી પાસે આ શું આવશે? એ જે શું છે? કબડ્ડી રમતા વિદ્યાર્થીઓ અને બી શું છે? ખોખો રમતા વિદ્યાર્થીઓ. તો આ જે ભાગ છે એ શું દર્શાવે છે? કબડ્ડી. આ શું ભાગ દર્શાવે છે? ખોખો. તો ભાઈ આ બધા ભાગ શું છે? આ ભાગ શું દર્શાવે છે? જલ્દી બતાવો. આ ભાગ શું છે? કે જે કોઈ રમત જ નથી રમતા. કેવા વિદ્યાર્થીઓ છે? કુલ કોઈ રમત રમતા નથી. તો આ ભાગ આપણે શોધવાનો છે કે જે રમત નથી રમતા એ વાળો ભાગ શોધવાનો છે. તો એ ભાગ તો આપણે 7મા મુદ્દામાં જોયું હતું. શું હતું? તો કે નંબર ઓફ a યોગ b નો ડેશ. જેને શોધવા માટે તમને શું જોઈશે? નંબર ઓફ u માઇનસ નંબર ઓફ a યોગ b. તો સૌપ્રથમ તમે શું શોધશો? a યોગ b શોધશો. એટલે કે કોઈ એક રમત રમતા વિદ્યાર્થીઓની સંખ્યા પહેલા શોધશો. તો એ શું આવશે? a યોગ b. જલ્દી કહી દો મને. નંબર ઓફ a વત્તા નંબર ઓફ b ઓછા નંબર ઓફ a છેદ b. શું આવશે? નંબર ઓફ a કેટલા છે? તો કે 35 વત્તા નંબર ઓફ b કેટલા છે? 40 માઇનસ નંબર ઓફ a છેદ b કેટલા છે? તો કે 30. તો જવાબ શું આવશે? 35 વત્તા 40 માઇનસ 30. જવાબ શું આવશે તમારો? જલ્દીથી મને કહી દો. તો તમારો જવાબ આવશે 45. શું આવશે? 45. 45 લોકો એવા છે જે a યોગ b માં આવે છે. એટલે કે કોઈ એક રમત રમે છે. બરાબર છે? બરાબર કોઈ ફક્ત એક એવું નથી કહેતો હું. કોઈ એક રમત એટલે કે ઓછામાં ઓછી એક રમત રમતા. અહીંયા કોઈ એક નહીં લખીએ આપણે. શું લખશું? ઓછામાં ઓછી એક રમત રમતા. ઓછામાં ઓછી એક રમત રમતા. ઓછામાં ઓછી ને, કારણ કે 2 વાળા પણ આવી શકે ને 1 વાળા પણ આવી શકે. કોઈ એક લખતે તો શું થશે? ફક્ત એક વાર રમતા હોય એવા આવતે. ઓકે. તો આનો મતલબ શું થશે? ઓછામાં ઓછી એક રમત રમતા વિદ્યાર્થીઓની સંખ્યા a યોગ b બરાબર શું આવી ગયું તમારા? 45. એટલે કે 45 વિદ્યાર્થીઓ એવા છે ક્યાં તો એક કબડ્ડી રમતા હશે, ક્યાં તો એ ખોખો રમતા હશે, ક્યાં તો એ બંને રમતા હશે. સમજાય છે? તો એવા સભ્યો આમાં એક પણ નહીં હોય કે જે કંઈ ના રમતા હોય. આપણને શું જોઈએ છે? એવા જ સભ્યોની ખોજ છે.
તો કુલ વિદ્યાર્થીઓ કેટલા હતા, નંબર ઓફ યુ કેટલા હતા આપણી પાસે 60. એમાંથી કોઈ પણ ઓછામાં ઓછી એક રમત રમતા વિદ્યાર્થીઓ આપણે કાઢી નાખ્યા. તો હવે કેટલા વિદ્યાર્થીઓ વધશે, 15. જે શું થશે, કોઈ પણ રમત ના રમતા વિદ્યાર્થીઓની સંખ્યા, કોઈ પણ રમત ના રમતા વિદ્યાર્થીઓની સંખ્યા. હું તમને આટલું બધું લખાવું કેમ છું, કારણ કે સમજવું જરૂરી છે. જે શરૂઆતના 2-3 દાખલા તમે ગણો એની અંદર સમજવું જરૂરી છે, એટલા માટે હું લખાવીને કરાવું છું, બરાબર. તો આ લખીને તમે 2-3 દાખલાઓ તો લખીને જ કમ્પ્લીટ કરો. પછી તમે ડાયરેક્ટલી જલ્દી ફાસ્ટ કરશો તો વાંધો નથી, પણ પહેલા 2-3 દાખલા ખાસ કરીને લખીને કરવા જરૂરી છે. તો અહીંયા મને શું આપેલું હતું, પહેલાથી વાત કરી દઉં. મને આપ્યા હતા વર્ગોમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી હતી. એમાં કીધું હતું 35 જણા કબડ્ડી રમે છે, 40 જણા ખોખો રમે છે. બીજું કહ્યું હતું કે બંને રમવાવાળા વિદ્યાર્થીઓ 30 છે. તો મેં જે વસ્તુ આપી હતી એને બસ ખાલી સાંકેતિક રૂપમાં કન્વર્ટ કરી. કેવી રીતે, તો કે વર્ગના વિદ્યાર્થીઓના સમૂહને મેં સાર્વત્રિક ગણ યુ કહી દીધો. તો સાંકેતિક રૂપમાં કેવું થઈ ગયું, નંબર ઓફ યુ બરાબર 60. કબડ્ડી રમતા વિદ્યાર્થીઓને મેં સમૂહ 2 ગણ એ લઈ લીધો. તો મારા પાસે સાંકેતિક રૂપ શું થઈ ગયું, નંબર ઓફ એ બરાબર 35. ખોખો રમતા વિદ્યાર્થીઓને મેં ગણ બી માં લઈ લીધા. તો મારી પાસે ખોખો રમતા વિદ્યાર્થીઓ કેટલા થઈ ગયા, 60, 40 બી સાંકેતિક રૂપ થઈ ગયું. હવે શું છે, બંને રમત રમતા વિદ્યાર્થીઓ કેટલા છે, 30. ઓછામાં ઓછી એક રમત રમતા વિદ્યાર્થીઓની સંખ્યા કેમ શોધવી પડી, કારણ કે મને જોઈએ છે કોઈ ના રમતા વિદ્યાર્થીઓની સંખ્યા. ચાલો હું આ સવાલને વધારે આગળ એક્સટેન્ડ કરું, કદાચ આ સવાલને હું વધારે એક્સટેન્ડ કરું. બીજું એક લઈ લઉં, ફક્ત કબડ્ડી રમતા. ચલો બીજો સવાલ શું છે, ફક્ત ખોખો રમતા. અને ત્રીજો સવાલ શું છે, કોઈ એક જ કે બરાબર એક, કોઈ એક જ યા બરાબર એક રમત રમતા વિદ્યાર્થીઓની સંખ્યા. ચલો કબડ્ડી રમતા વિદ્યાર્થીઓ એટલે ફક્ત કબડ્ડી, તો એનો મતલબ શું થશે, a માઇનસ બી માંગે છે મારી પાસે. શું માંગે છે, નંબર ઓફ a માઇનસ બી, નંબર ઓફ a માઇનસ નંબર ઓફ a છેદ b બરાબર શું થશે, નંબર ઓફ a કેટલા છે તમારી પાસે, 30 છે ને, ક્યાં ગયું, નંબર ઓફ a 35 છે, તો 35 લઈ લો, માઇનસ નંબર ઓફ a છેદ b શું છે, 30. તો કેટલા વિદ્યાર્થીઓ આવશે, તો કે 5 વિદ્યાર્થી એવા છે જે ફક્ત શું રમશે, કબડ્ડી રમશે. જ્યારે ખોખોની વાત કરીએ તો ખોખો માટે શું આવશે, b માઇનસ એ આવશે. તો નંબર ઓફ b માઇનસ નંબર ઓફ a છેદ b. તો નંબર ઓફ b એટલે કે કબડ્ડી રમતા વિદ્યાર્થીઓ કેટલા છે, 40. તો એમાંથી હું કેટલા બાદ કરી દઉં, જે બંને રમે છે એ કોણ, કેટલા, 30. તો જવાબ કેટલો આવી ગયો, 10. તો 10 વિદ્યાર્થી એવા છે જે શું કરે છે, ફક્ત ખોખો રમે છે. શું કરે છે, ફક્ત ખોખો રમે છે. હવે સવાલ શું પૂછ્યો છે, કોઈ એક જ રમત એટલે કે બરાબર એક રમત. તો બરાબર એક રમત રમવાવાળા કયા આવી ગયા, તો કે ફક્ત કબડ્ડી રમવાવાળા, ફક્ત ખોખો રમવાવાળા, એટલે કે આ બંનેનો સરવાળો આપણે યાદ કરાવું તમને. તો આ શું માંગે છે, આપણને સંમિત તફાવત ગણ માંગે છે. અને સંમિત તફાવત ગણનો જવાબ શું આવે, a માઇનસ બી વત્તા b માઇનસ a. શું જવાબ આવશે, જલ્દી બોલો, 10 વત્તા 5 એટલે 5 વત્તા 10 જેવી લઈ લો, 15 જવાબ. બીજો બી એક સવાલ હતો આનામાં જ, નંબર ઓફ a હતું વત્તા નંબર ઓફ b હતું -2 નંબર ઓફ a છેદ b. આ પણ એક એનું સૂત્ર હતું. આ પણ મૂકીને ચેક કરીએ જવાબ આવે છે કે નહીં. નંબર ઓફ a શું છે મારી પાસે, 35. નંબર ઓફ b શું છે મારી પાસે, 40. તો અહીંયા લઈ લો 35 વત્તા 40 -2 × 30. તો જવાબ શું આવશે, 35 વત્તા 40 75 -30 ગુણ્યા 2 60 બરાબર 15. તો આ પણ જવાબ શું આવે છે, 15. આ પણ જવાબ શું આવે છે, 15. એટલે કે સૂત્ર પણ સાચું છે. તો અહીંના 3 સવાલ તમને પૂછી લીધા છે બીજા એક્સ્ટ્રા, જે ફક્ત કબડ્ડી રમતા, ફક્ત ખોખો રમતા અને કોઈ એક જ બરાબર એક રમત રમતા વિદ્યાર્થીઓ એટલે કે વિદ્યાર્થીઓની સંખ્યા. તો સમજમાં આવી ગયું કેવી રીતે સવાલો પૂછી શકે છે અને કેવી રીતે આપણે એને સોલ્વ કરીશું. તો તમે જોઈ શકો છો 4 અલગ અલગ સવાલ અહીંયા પૂછી લેવામાં આવ્યા છે. આ સવાલ પણ પૂછી શકતા હતા, ઓછામાં ઓછી એક રમત રમતા, એટલે કુલ 5 સવાલ આપણે અહીંયા પૂછી લીધા છે. ઓકે, તો જલ્દીથી આને નોટ ડાઉન કરી લો. તો જેના લીધે હું તમને કેટલાક હોમવર્કના ક્વેશ્ચન્સ આપી દઉં છું. આજે આપણે જોઈ લઉં છું સમય કેટલો થાય છે. ઓકે, તો 40 મિનિટ્સ કઈ અરાઉન્ડ પહોંચવા આવ્યા છે. તો હું ઈચ્છા રાખીશ કે ફક્ત 2 ગણ માટેના સભ્યોની સંખ્યા, એટલે આપણે ફક્ત 2 ગણવાળા જ આજના દિવસમાં જોઈશું. કાલે આપણે 3 ગણ માટેની વાત કરીશું. તો ફક્ત 2 ગણવાળા સભ્યો માટે ઉદાહરણના દાખલા મેં તમને સોલ્વ કરાયા છે. બીજા ઉદાહરણના દાખલા ચોપડીની અંદર પણ છે, એને પણ તમે સોલ્વ કરી શકો છો. હવે તમને હું એક વિનંતી કરીશ કે તમે આ પહેલાં નોટ ડાઉન કરી લો. નોટ ડાઉન કર્યા પછી વિડીયોને પોઝ કરી દો યા વિડીયો બંધ કરી દો. હોમવર્કના કેટલાક ક્વેશ્ચન્સ હું તમને અહીંયા આપું છું, એ તમે પહેલાં સોલ્વ કરી લો. સોલ્વ કર્યા પછી હું આ જ વિડીયોમાં એનું સોલ્યુશન પણ આપું છું, જે તમારે એક્સટેન્ડેડ એટલે કે પછી એને તમે જોવાનું છે ક્યારે હોમવર્કનો ક્વેશ્ચન્સ થઈ જાય એની પછી. જો તમારી સાથે છેતરામણી તમે કરશો, તમારી જાત સાથે છેતરામણી કરશો તો જાત તમારી છેતરામણી કરી નાખશે. બરાબર છે. તો હું તમને અગર એવું કહું છું કે હોમવર્કના ક્વેશ્ચન્સ કર્યા પછી જ તમે આ જુઓ, તો વસ્તુ થવી જોઈએ, તમારું કામ થવું જોઈએ, પછી છેતરપિંડી નહીં હોવી જોઈએ કે સોલ્યુશન તમે આમાં જ જોઈ લો, જાતે કરવાનો કોઈ પ્રયત્ન જ ના કરો.
એટલીસ્ટ 2 કે 3 વાર તો પ્રયત્ન કરો જવાબ લાવવાનો. પાછા જવાબ તો તમને આપ્યા જ છે, તો ટેલી કરવા માટે પાછા જવાબ તમને મળી જશે, પણ એનું જે સોલ્યુશન છે એ ચેક કરવા માટે તમે અહીંયા આવી શકો છો. ચાલો જલ્દીથી પહેલાં નોટ ડાઉન કરી લો. તો હું તમને ઉદાહરણના દાખલા સ્વાધ્યાયના દાખલા કેટલાક હોમવર્કમાં આપું છું, એ ગણવાના રહેશે. તો સ્વાધ્યાયમાં મારી પાસે છે પ્રશ્ન 1. સ્વાધ્યાય કયું? તો કે સ્વાધ્યાય 1.6. પ્રશ્ન 1, પ્રશ્ન 2, પ્રશ્ન 3, પ્રશ્ન 4, પ્રશ્ન 5, પ્રશ્ન 6, પ્રશ્ન 7, પ્રશ્ન 8. એટલે કે બધા આમાં 3 ગણવાળા તમને આપ્યા નથી. સ્વાધ્યાય 1.6 ની અંદર 3 ગણવાળા એક પણ સવાલ આપ્યા નથી, પણ આપણી પાસે છે. પ્રકરણના ઉદાહરણો જે આવશે એની અંદર તમને 3 સભ્યોવાળા પણ મળશે. તો તમારે સ્વાધ્યાય 1.6 કમ્પ્લીટ કરવાનું છે. 1.6 કમ્પ્લીટ કર્યા પછી એના જે પણ સવાલો તમને ડાઉટ આવે, હું અહીંયા હમણાં સોલ્વ નથી કરાવતો, મને નથી ખબર કે મને એવું કે 1 કે 2 દાખલાઓ હશે, તો એટલા માટે મેં વિચાર્યું કે આની અંદર સોલ્વ કરાવી દઉં. તો પ્રશ્ન 1, પ્રશ્ન 2, પ્રશ્ન 3, પ્રશ્ન 4, પ્રશ્ન 5, પ્રશ્ન 6, પ્રશ્ન 7 અને પ્રશ્ન 8. આ 8 પ્રશ્નોનો તમારે શું કરવાનું છે? સોલ્યુશન કરવાનું છે. હા, હું તમને ઓરલી એનું સોલ્યુશન આપવા માંગુ છું. શું કરું એ? શું કરીશું આપણે? એક કામ કરીએ, ચાલો તમે તમારી રીતે સોલ્વ કરવાને. સોલ્યુશન હું આ લેક્ચરમાં નથી આપતો, નેક્સ્ટ લેક્ચરની અંદર હું આનું સોલ્યુશન કરાવીશ. એના પછી લાસ્ટના જે સમય બાકી રહેશે એમાં આપણે 3 ગણ માટેના સભ્યોની સંખ્યા માટે, એટલે કે 3 ગણ માટેના કેટલાક કોન્સેપ્ટ જોશું. એના પછી કન્સેપ્ટ જોયા પછી કેટલાક ક્વેશ્ચન્સ હું તમને કરાવીશ, 2 કે 3, અને પછી હોમવર્કમાં કેટલાક ક્વેશ્ચન્સ આપીશ. તો તમે શું કરો, આ 8 સવાલના જવાબ હું કાલે તમને કરાવીશ, ને ખાસ કરીને તમે આ બધી વસ્તુની ચર્ચા સમજી લો અને સમજી લો. ઉદાહરણના દાખલા પહેલાં ટ્રાય કરો કે તમે ઘરેથી કરો, જે ચોપડીની અંદર ઉદાહરણના દાખલા આપ્યા છે એને પણ સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. ત્યાર પછી તમે સ્વાધ્યાયમાં એન્ટર થાવ. ઉદાહરણના દાખલામાં શું કરો, રકમ પહેલાં લખી લો, રકમ લખ્યા પછી જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો, પછી જેના સોલ્યુશન પર નજર નાખો. ઓકે, તો ચાલો જલ્દીથી તમે આનું નોટ ડાઉન કરી લો. બરાબર છે? તો ફરીથી મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી વિરામ લઈએ.